સમાચારોમાં આગળ વધીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હવે વિવાદ વગર ચાલતું ન હોય તેમ લાગે છે। એવો એક મહિનો નથી કે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ ન થયો હોય। હવે વિવાદ કર્યો છે ખુદ કુલપતિ સાહેબે। કુલપતિએ જેમના સામે રાજ્ય સરકારની તપાસ ચાલે છે તેવા જીતેશ જોશીને જ સોંપ્યું પરીક્ષા વિભાગનું સુપરવિઝનનું કામ। જેનાથી સવાલ છે કે શું પરીક્ષા વિભાગમાં પારદર્શકતા જળવાશે? કુલપતિએ કરેલા બુદ્ધિના પ્રદર્શન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય ડોક્ટર ધરમ કામલિયાએ નિવેદન આપ્યું કે નીલાંબરીબેન દવે જ્યારથી કુલપતિ બન્યા છે ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં ઘેરાયેલી છે। સરકારે નીલાંબરી દવેને કુલપતિ બનાવ્યા પરંતુ તેમનામાં સૂઝબૂઝ નથી તેવો આરોપ લાગ્યો છે। પીએચડીનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે પછી ચાર્જ આપવાનો પ્રશ્ન હોય, એમને સિન્ડિકેટના અગાઉના નિર્ણય હોય કે રાજ્ય સરકારના કોઈ પણ પરિપત્ર હોય, એમને એ બિચારાને કોઈ સૂઝ નથી, અભ્યાસ નથી। એટલા માટે જેની પર તપાસ ચાલતી હોય તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને મૂળ જગ્યાએ રાખવા જોઈએ, જે એમની બહુ મોટી ભૂલ છે। એટલે આ મિસિસ ચક્રવાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતને પણ કાયમ નુકસાન કરે છે, સરકારને પણ કાયમ બદનામ કરે છે। પોતાની ઈચ્છા ન હોવા છતાં સરકાર ધરાથી એમને બેસાડી દીધા છે। એમને છૂટવું છે પરંતુ કાયમી કુલપતિ ન આવે ત્યાં સુધીની વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવ્યા હોય ધરારથી એવું સ્પષ્ટપણે દેખાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિદત બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। નિદતભાઈ, હકીકત શું છે? કુલપતિ અજાણ છે કે જીતેશભાઈ જોશીની સામે રાજ્ય સરકારની તપાસ ચાલે છે? કેમ એમને આ જવાબદારી સોંપાઈ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકરી કુલપતિ રાજ ચલાવે છે। જે કુલપતિ આવે એ અગાઉના કુલપતિએ જે કર્યું હોય એ વાત ઉપર પાણી ઢોળવાનું કામ કરે, આવી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહી છે। ડોક્ટર નીલાંબરીબેન દવે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી જાણે એમને ટાર્ગેટ કર્યા હોય કે વારાફરતી કોકને ને કોકને બદલતા રહેવું, કાઢી મૂકતા રહેવું। સતત આ પ્રક્રિયાને કારણે આપણે જાતે જ આપણા પગ ઉપર કુવાડો મારતા હોઈએ એવું થાય। યુનિવર્સિટીમાં થોડા ઘણા અધિકારીઓ છે એ બધા અધિકારીઓને વારંવાર બદલવા, જેની પાસે રજિસ્ટ્રારનો ચાર્જ હતો એને લઈને બીજાને આપો, ડેપ્યુટી રજિસ્ટ્રારનો ચાર્જ લઈને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને આપો। અત્યારે જીકે જોશી ડેપ્યુટી રજિસ્ટ્રાર હોવા છતાં એને જે કામ સોંપ્યું એ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનું સોંપ્યું, એ પણ પરીક્ષા વિભાગનું। આવા બધા તગલખી નિર્ણય માત્ર ને માત્ર અધિકારીઓ ઉપર રોફ જણાવવાના ભાગરૂપે સતત કરવામાં આવી રહ્યા છે। આવી કોઈ પ્રક્રિયા યુનિવર્સિટીના હિતમાં થતી હોય તો ચોક્કસ આપણે યુનિવર્સિટીના હિતને મદદ કરવી જોઈએ, પરંતુ જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી વહીવટ ચાલે છે, કોઈક દિવસ ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલના નિયામક બદલાઈ જાય, કોઈ વખત પરીક્ષા નિયામકમાં નવી વ્યક્તિ આવી જાય, કોઈ વખત ડેપ્યુટી રજિસ્ટ્રાર લીગલ બદલાઈ જાય, દરરોજ કોકને બદલવાના ભાગરૂપે વહીવટ ચાલતો હોય એવું છે। જીકે જોશીને જે જવાબદારી સોંપી છે સોંપવી જોઈતી ન હતી। ઓકે નિદતભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।